ચાલો શરૂ કરીએ આપણે. નેક્સ્ટ, લિબનિટ્સ લિબનિટ્સ રૂલ, લિબનિટ્સ થિયરમ સમજીએ. ક્યારે લિબનિટ્સ થિયરમ યુઝ કરવાનો છે, શું કરવાનું છે, લેટ્સ સી. સપોઝ કે ડિફરન્શિએશન તમારે ફાઇન્ડ કરવું છે. કોનું? ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન છે. g of x to h of x અને અંદર આપેલું હશે સમથિંગ 5 of t dt. સમજજો ખાસ, ફંક્શનની અંદર ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન છે, મતલબ નિયત સંકલન છે. નિયત સંકલનની અંદર લિમિટ વેરિયેબલ છે, એનું ડિફરન્શિએશન પૂછે છે, તો લિબનિટ્સ રૂલ યુઝ થશે. આઈ રિપીટ, લિબનિટ્સ રૂલ ક્યારે યુઝ થશે? બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. એક તો ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન હોવું જોઈએ, વેરિયેબલ લિમિટ હોવી જોઈએ, તો જ મારું કામ થવાનું છે. શું થશે એની અંદર સમજીએ. હજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, ત્રીજી વસ્તુ, અંદર જે વેલ્યુ હોય ને એ કમ્પલસરી ટી ના જ ફોર્મમાં હોવી જોઈએ. નો અંદર એક્સ હોવું જોઈએ, નો કઈ બીજો વેરિયેબલ હોવો જોઈએ. છે ગમે એમ કરીને દૂર કરો. કેવી રીતે? વિથ ધ હેલ્પ ઓફ મેથ્સ. દૂર કરો એટલે તમે કાઢી નાખશો ઘણી વાર, તો હાલો દૂર કરી દીધું, એમ નહીં, વિથ ધ હેલ્પ ઓફ મેથ્સ. તો આનું ડિફરન્શિએશન કેમ થાય મારે આવું સમજવું છે. તો સૌથી પહેલા અપર લિમિટ સબસ્ટિટ્યુટ કરવાની. ઇન્ટુ અપર લિમિટ નું ડિફરન્શિએશન. I repeat, first apply the upper limit into upper limit નું differentiation minus lower limit substitute કરવાની into lower limit નું differentiation. આને કહેવામાં આવશે લિબનિટ્સ રૂલ. ક્લિયર છે? ફરી વખત એકવાર ચેક કરો. લિબનિટ્સ રૂલ ક્યારે યુઝ કરવાનો? ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ક્યારે યુઝ કરવાનો એની માટે બે વસ્તુ, અને યુઝ થાય ક્યારે એની માટે એક વસ્તુ. ક્યારે યુઝ કરવાનો? નિયત સંકલન ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન નું ડિફરન્શિએશન પૂછે તો. બીજી વસ્તુ, વેરિયેબલ લિમિટ હોવી જોઈએ, લિમિટ કમ્પલસરી વેરિયેબલમાં હોવી જોઈએ. ત્રીજી વસ્તુ, અંદર જેનું ઇન્ટિગ્રેશન કરવું છે એ કમ્પલસરી કાં તો ટી, કાં તો વાય, કાં તો વોટ એવર, ટૂંકમાં અહીંયા જે છે એનું જ ફંક્શન હોવું જોઈએ. લિમિટમાં એક્સ છે તો અહીંયા ઇન્ટુ મલ્ટીપ્લાયમાં એક્સ હોવો ન જોવે. હોય તો એને મેથ્સની હેલ્પથી દૂર કરો. કેમ દૂર કરવું છે સમજજો, પણ રૂલ આવો છે. ક્લિયર છે? કોઈ ડાઉટ હોય તો ઓલરેડી મોડ્યુલમાં આપેલું જ છે, તમારે જસ્ટ ખાલી સમજવાનું છે. આવું આપેલું છે તો એનું ડિફરન્શિએશન જો સમજો તમે આવું થાય. એક મિનિટ, અહીંયા રહ્યો રૂલ. આટલું ખાલી એક બોક્સ કરો. ઓલરેડી તમને આપ્યું જ છે મોડ્યુલમાં, લખવાની જરૂર નથી, ખાલી એકવાર સમજો. ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન માં અપર લિમિટ લોઅર લિમિટ અને એનું ડિફરન્શિએશન કરવું છે મારે.
તો સૌથી પહેલા અપર લિમિટ અપ્લાય કરવાની. જલ્દી ફટાફટ સુરત ગોઠવાઈ જાઓ. બસ હવે ધ્યાન બોર્ડ ઉપર. લિબનિટ્ઝ રૂલ ક્યારે વાપરવાનો? 3 વસ્તુ ધ્યાનમાં રાખવાની. સૌથી પહેલા ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન હશે. ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનનું ડિફરન્શિએશન કરવું છે તો લિબનિટ્ઝ રૂલ વાપરવાનો. બીજી વસ્તુ, જે લિમિટ છે અપર લિમિટ લોઅર લિમિટ એ કમ્પલસરી વેરિયેબલના ફોર્મમાં હોવી જોઈએ. ત્રીજી વસ્તુ કે અંદર જેનું તમે ઇન્ટિગ્રેશન કરવા માંગો છો એ કમ્પલસરી ટી છે તો ટી ના જ ફોર્મમાં હોવું જોઈએ. ત્યાં પછી એક્સ નો ચાલે. તો આવી રીતે થશે અપર લિમિટ ઇન્ટુ અપર લિમિટનું ડિફરન્શિએશન માઇનસ લોઅર લિમિટનું ડિફરન્શિએશન. કોઈ ડાઉટ હોય તો પૂછો. ડન? ઓકે, તો ફટાફટ મોડ્યુલમાં આટલાને ખાલી એક બોક્સ બનાવો. પ્રૂફ પણ તમને આપ્યું જ છે, પણ એસ સચ એની કઈ રિક્વાયરમેન્ટ છે નહીં. દેન આફ્ટર એકાદો ક્વેશ્ચન જોઈએ, સમજો બોર્ડ ઉપર. અહીંયા ધ્યાન સુરત બેન, અહીંયા ધ્યાન. ડિસ્કશન ન કર, બધાનું ધ્યાન આવો બોર્ડ ઉપર. સમજો કે મને ડીવાય બાય ડીએક્સ પૂછે છે. ધેટ મીન્સ આનું આખાનું ડિફરન્શિએશન પૂછે છે. તો પહેલી વસ્તુ કે 1/log નું ઇન્ટિગ્રેશન પોસિબલ જ નથી. મતલબ પોસિબલ નથી ઇન ધ સેન્સ કે થોડુંક કરવું ડિફિકલ્ટ પડશે. કેમ કે ઉપર લોગ હોત ને તો હજી હું યુવી કરે. આમાં તો ક્યાં એવું કરવું. તો એક કામ કરીએ કે કરવાનું છે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન નું ડિફરન્શિએશન. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, લિમિટ પાછી વેરિયેબલ છે ખરા? હા છે. ત્રીજી વસ્તુ, જેનું તમે ઇન્ટિગ્રેશન કરો છો, is it in terms of t only? Yes, it is. 3 વસ્તુ ફૂલફિલ થઈ ગઈ. ડન. લિબનિટ્ઝ વાપરી શકાય. સમજીએ. ડીવાય બાય ડીએક્સ ઇક્વલ્સ ટુ, મતલબ ડિફરન્શિએશન કરવા જાઉં છું હવે હું. તો લિમિટ હા વેરિયેબલમાં ફોર્મમાં છે. લિબનિટ્ઝ એવું કહે છે સૌથી પહેલા અપર લિમિટ અપ્લાય કરો ઇન્ટુ અપર લિમિટનું ડિફરન્શિએશન માઇનસ લોઅર લિમિટ અપ્લાય કરો લોઅર લિમિટનું ડિફરન્શિએશન. જોઈએ. સૌથી પહેલા અપર લિમિટ અપ્લાય કરો 1/log x ક્યુબ ઇન્ટુ અપર લિમિટનું ડિફરન્શિએશન 3x² માઇનસ લોઅર લિમિટ અપ્લાય કરો 1/log x² ઇન્ટુ લોઅર લિમિટનું ડિફરન્શિએશન 2x. કેમ મને એવું લાગે છે કે આ 3 અને આ 3 ઉડે, આ 2 અને આ 2 ઉડે? કન્ફર્મ કરો મને. ડન. સમજાણું ને? આ 3 આમ આગળ આવશે ને પછી કેન્સલ કર્યા છે મેં. ઓકે, સો ફાઇનલ આન્સર ઇઝ x²/log x. એમ નહીં પણ ડિનોમિનેટરમાં બેમાં હરખા છે. હા, x² - x/log x. This is my final answer. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? યસ. કોઈ ડાઉટ? નેક્સ્ટ. x² - x/log x. This is my final answer. Then after મારે કંઈક આવું કરવું છે. સ્ટાર્ટ કરો. ચાલો જલ્દી મને ફાઇનલ આન્સર આપો. આવું છે મારે, આવું પ્રૂવ કરવું છે. જલ્દી ફાસ્ટ.
વડોદરામાં પાછળ ઓલી બેન શું કરે છે? સોલ્વ કરે છો? ઓકે હાલો ફટાફટ. રાજકોટ ઓકે ડન. હર્ષિલ કેમ છું? ન થયું? કેમ? ઉપરથી ગયું? લે હું તું ઈ તે કેમ એમ થાઈશ? સુરત રેડી ડન. સરસ. હિંમતનગર નો ભેગું થયું? એમ થોડું હાલે. સુનિલભાઈ થઈ ગયું? સુનિલ રેડી વાહ વાહ. હર્ષિત મોડાસા ઓકે. ભુજ અમરેલી નો થયું ભેગું? કઈ નહીં ચાલો અહીંયા ધ્યાન આપો. અમુકને થયું છે અમુકને નથી થયું. અહીંયા ધ્યાન આપો બધાનું. સમજો કે મારે ડીવાય બાય ડીએક્સ જોતું છે મતલબ બે બાજુ ડિફરન્શિએશન તો કરવાનું છે. આ બાજુ ડિફરન્શિએશન કરું આ બાજુ ડિફરન્શિએશન કરું કોને રિસ્પેક્ટમાં? અહીંયા આપ્યું છે એક્સ ઓકે અહીંયા આપ્યું છે એક્સ તો ઓબ્વિયસ વસ્તુ છે એક્સ ને રિસ્પેક્ટમાં હું બે બાજુ ડિફરન્શિએશન કરીશ તો અહીંયા લખી નાખું ડી બાય ડીએક્સ અને અહીંયા લખી નાખું ડી બાય ડીએક્સ. ધેન આફ્ટર આમાં ડિફરન્શિએશન કરું. હર્ષિલ બોલવા મળે. આનું એક્સ ને રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરું છું. cos y square into dy by dx પછી માઇનસ લોઅર લિમિટ મૂકવાની લોઅર લિમિટ નું ડિફરન્શિએશન 0 છે. જો 0 છે 0 એટલે કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ નું ડિફરન્શિએશન 0 ડન. તો એ લખવાનું જ નહીં. ઓકે ઇક્વલ્સ ટુ sin x square by x square into 2x માઇનસ કાંઈ નહીં. સરસ. આ ઉડી ગયો આ ઉડી ગયો. ડીવાય બાય ડીએક્સ ને મારે સબ્જેક્ટ બનાવો છે. ઓકે ડીવાય બાય ડીએક્સ ને સબ્જેક્ટ બનાવો. આને કહેવાય sin x square. આ 2 આગળ આવી જાય x square sin x square એટલે 2 આગળ આવી જાય. કેમ? ઠીક એવું છે. ઠીક ઈ પાછી મને નથી ખબર. આ 2 તો ઉડે ને? ઈ નો ઉડે. ઓલો 2 ક્યાંય જો આ રહ્યો છે આવી જાઓ તો જ પ્રૂવ થાય ને. આમાં હું તે લોચો માર્યો તો ક્યાં નહોતું આવડતું? એવું સ્ટ્રાઇક જ ન છું તો ઈ સ્ટ્રાઇક કોણ કરશે? ક્વેશ્ચન વાળા. જો કેમ કે મારી ઈ તો પૂછે તમને જ્યાં તકલીફ પડે ત્યાં ક્વેશ્ચન ને વાંચો કે ડિફરન્શિએશન હું કામ કરવું છે. જવાબ આવે એટલે એમ નહીં ક્વેશ્ચન વાંચો. ક્વેશ્ચન ની ડિમાન્ડ છે કે ડિફરન્શિએશન આપો. પાક્કું? હજી કોઈ? અમરેલી કેમ થયું? રેડી? વાહ સરસ. જો તમે આમ કયો સમજાઈ ગયું તો મજા આવે. તમે કયો નહીં તો પછી મને એમ થાય કે મેં એવું થોડી હું સમજાઈ દીધું સમજાણું નહીં. બરાબર ને રક્ષિત? હા એમ. વાહ ભાઈ વાહ. હાલો તો જલ્દી કયો તો મને એટલે મને એમ લાગે કે લીબનીઝ આવડી ગયો. ફાસ્ટ. સંકેત ડન. હા બોલો.
કે ફેર નતો પડતો કોઈને તારી સિવાય? લગભગ મોટા ભાગને કરી જ નાખ્યું હશે. એ તો ડીએક્સ હોય કે હોય, એ તો એ સાહેબની ભૂલ છે. અમારે શું છે? હે ઓકે ઓકે, મેં તને એટલે જ પૂછું કે થઈ ગયું સંકેત, તો તું પછી કઈ બોલ્યો નહીં. કઈ વાંધો નહીં, હાલો હવે કરો. સરસ, હાલો ડન. ઓકે ઓકે, સુરતમાં ઓલા બેન બેઠા, બોલો તો આન્સર. One upon two 1/2 root x cos x plus 1/x square cos 1/x square plus c. પ્લસ સી ક્યાંથી આવશે? તમે હાયા નો રાખો. ડન, મેચ કરો આન્સર. ઓકે, ક્યાં ગયો? હાલો રેડી, આવે તો છે. હવે હું જવા દઉં છું, આવડવું જોવે. આવડશે ને? હલો, ડન. ઓકે, હવે મને આમાં એવું પૂછે છે, ફાઇન્ડ ધી પોઈન્ટ ઓફ મેક્સિમા એન્ડ મિનિમા ઓફ ધીસ. ઈ હું આનું મેક્સિમા મિનિમા એટલે હું? યુગલો કઈક બોલે છે, ડિફરન્શિએશન કરવાનું એવું બોલસ? હા હા, તને મોકો આપીએ આપણે, તું ક્યારનો મોઢું બંધ રાખીને બેઠો. બોલ હાલ. આને હું એફ ઓફ એક્સ લઈ લો, તો અહીંયા લખાય એફ ડેશ ઓફ એક્સ. બોલવા માંડ. એક્સ ની 4 પાવર માઇનસ 5 બાય હા એનો સ્ક્વેર. ઓકે હાલો, ઇન્ટુ 2x. અને મેક્સિમા મિનિમા જોતું હોય શું કરવાનું? ડિફરન્શિએશન કેવું હોય? 0 હોય. ઓકે, એટલે નીચેનું 0 નહીં થાય, એટલે નીચેનું જવા દઉં. ઓકે, આ x ઈ 0 એટલે ઈ મને એક ક્રિટિકલ પોઈન્ટ આપે 0. બીજું બોલવા માંડ. x⁴ માઇનસ 5x સ્ક્વેર પ્લસ 4 ઇક્વલ્સ ટુ 0. મોરબી વાળો યુગ ક્યાં ગયો? બોલ હાલ, આના ફેક્ટર. નહીં, યુગ તો તું છો. ઓલો ઓમ ઓમ. આના ફેક્ટર પાડવાના. આ 0 થાય જ નહીં. એમ નહીં, પણ આના ફેક્ટર તો પાડી, તો સમજાઈ ગયું મને. x બરાબર 1 પાસે 0 થાય. આમ ફેક્ટર નથી આવડતા. x² માઇનસ 1 અને બીજા ફેક્ટર કયા પડશે? x² માઇનસ 4. ખોટું ખોટું આ પડતો. આજ બોલતો તો ઈ. ઠીક, તો અમારે સુધી અવાજ નથી આવતો, તમારો અવાજ કટ થાય છે વચ્ચે. x બરાબર +or-1 અને x બરાબર +or-2. ચેક કરો તો એકવાર. ડન. મને પૂછે છે મેક્સિમા મિનિમા. ડન. ખબર કેમ પડે કોણ મેક્સિમા કોણ મિનિમા? ઓલો ભાઈ બાજુમાંથી આમ કંઈક કરે છે, પણ ઈ શું હશે? ઈ કેવી રીતે ખબર પડે આમ મેક્સિમા મિનિમા? એમ થોડું જોઈને ખબર પડશે. ભુજવાળા આમ કરે છે કઈક. હા, ઈ મેથડ બરાબર છે. હા એમ. બીજું આમ વાળું તો ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ થઈ ને.
બીજું હજી કઈક લોજિક આપ્યું હતું. યસ હર્ષિલ. સેકન્ડ ડેરિવેટિવ નહીં, પણ સેકન્ડ ડેરિવેટિવ તો તને નથી લાગતું કે અઘરું પડશે? કેમ કે આખું ફર્સ્ટ જ બહુ અઘરું છે ને. હા સંકેત, બોલે છો તું કઈક? સર રિયલ લાઈન ડ્રો કરો. એક મિનિટ, હું થોડીક જગ્યા કરી લઉં. લઈ લઈએ ને પેજ. હા, રિયલ લાઈન ડ્રો કરી. એમાં માઇનસ ઇન્ફાઇનાઇટ, અહીંયા પ્લસ ઇન્ફાઇનાઇટ, પછી ઓલા બધા પોઈન્ટ સબસ્ટિટ્યુટ કરું. એ બધા પોઈન્ટ સબસ્ટિટ્યુટ કરું એટલે પહેલા કોણ આવશે? 0. નહીં, પહેલા આવશે -2, -1, 0, 1, 2. વિકવ કરો. માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. તો આઈડિયા આવી જશે. માઇનસ થી પ્લસ ગયો, નક્કી કરો તો. માઇનસ થી પ્લસ ગયો તો શું થાય? -2 પાસે શું થયું હોય? મિનિમા. પછી પ્લસ થી માઇનસ ગયો હોય મેક્સિમા, માઇનસ થી પ્લસ ગયો હોય મિનિમા. ડન, થઈ ગયું. કોઈ ડાઉટ હોય તો પૂછો. હલો, કન્ફ્યુઝન કાઈ? પાક્કું? ઓકે, ચાલો તો આવી રીતે તમારે મેક્સિમમ મિનિમા ખબર પડી જશે તમને. ક્લિયર? નાઉ લીબનિટ્ઝ રૂલ x અને t બંને આવે. મેં તમને ઓલું સમજાવ્યું હતું ને કે વચ્ચે જો અહીંયા 0 થી x e⁻x - t dt, મતલબ કે હોવો જોવે ખાલી ને ખાલી t છે નહીં. ક્વેશ્ચન સમજજો. f of x મારી પાસે કંઈક આવો છે. ઇન્ટિગ્રેશન 0 થી x e⁻x - t dt. તમને રેગ્યુલર મેં જે શીખવાડ્યું એ યાદ હોય ને અને તમે અપ્લાય કરવા જાઓ f ડેશ, અપર લિમિટ પહેલા અપ્લાય કરો ઇન્ટુ અપર લિમિટ નું ડિફરન્શિએશન માઇનસ લોઅર લિમિટ તો એ 0 જ છે એટલે આનો ફાઇનલ આન્સર x - x 0, 0 એટલે 1. ડિફરન્શિએશન આવ્યું 1. મને કહો તો કે ફંક્શન નું ડિફરન્શિએશન 1 હોય તો ફંક્શન લગભગ કોન્સ્ટન્ટ જ ન હોવો જોઈએ. કેમ કે કોનું ડિફરન્શિએશન 1 થાય? x નું. તો ફંક્શન આ જ હોવું જોઈએ. હવે હકીકતમાં ફંક્શન તો આવું છે. તો આ તો કોન્ટ્રાવર્સી થઈ ને. આમાં કયું સાચું? કોન્ટ્રાવર્સી એટલે થઈ તમે ધ્યાન ન આપ્યું. કયું છે ધ્યાન ન આપ્યું? વળી તમને કહેવામાં આવ્યું હતું કે જોજો લીબનિટ્ઝ વાપરો ત્યારે અંદર ભૂલમાં એકાદો x ન દેખાવો જોઈએ. અહીંયા t છે તો અહીંયા t નું જ સ્વરૂપ હોવું જોઈએ. સર પણ ત્યાં તો x - t નો હાલે, એ x નો ચાલે. ધેટ્સ ઇટ. તો એની સાહેબ હું વ્યવસ્થા કરશું ઈ મને નથી ખબર, પણ નો હાલે લીબનિટ્ઝ એટલે ધેટ્સ ઇટ. લીબનિટ્ઝ નો હાલે તો કરવું તો પડશે કંઈક. હા, જોઈએ શું કરવું છે. f of x મને આપેલો છે 0 થી x e⁻x - t dt. તમને આમ સમજાય છે કે અંદર x છે ઈ નો હાલે લીબનિટ્ઝ વાપરવો હોય તો? ડિફરન્શિએશન તો કરવું જ છે મારે, ઈ ફાઇનલ છે. અહીંયાથી x કાઢવો ઈ ફાઇનલ છે. તો એક કામ કરીએ, ઇન્ટિગ્રેશન 0 થી x e⁻x into e⁻ t dt.
તમને ખોટું ન લાગે તો આવું કરીએ કઈ? ડન. ઓકે, હવે ટી ને રિસ્પેક્ટમાં તમે ઇન્ટિગ્રેશન કરો છો. એક્સ નું કઈ કામ નથી, ઉપાડીને બહાર લઈ જાઓ. સર એવું લઈ જઈ શકાય? હા. શું કામ? કેમ કે તમે ઇન્ટિગ્રેશન કરો છો ટી ને રિસ્પેક્ટમાં. એક્સ ઇન્ટિગ્રેશનમાં કોન્સ્ટન્ટ છે. હું એમ બોલીશ ને કે એક્સ કોન્સ્ટન્ટ છે તો નેક્સ્ટ ટાઈમથી તમે પાછું એને ડિફરન્શિએશન નહીં કરો, કોન્સ્ટન્ટ ટ્રીટ કરશો. હું બોલું એ સાંભળજો. આઈ સેડ ઇન્ટિગ્રેશનમાં e raised to x કોન્સ્ટન્ટ છે બીકોઝ ઇન્ટિગ્રેશન થાય છે ટી ને રિસ્પેક્ટમાં. સો યોર f of x is e raised to x integration 0 થી x e raised to minus t dt. કોઈ તકલીફ હોય તો કયો. હું રિપીટ કરું. શું કામ અમે સીધું ડિફરન્શિએશન ન કર્યું, લીબનિટ્ઝ શું કામ ન વાપર્યો? There is a problem and the problem is like this: x minus t. Done? So મેં કર્યું કે છૂટા પાડી દીધા, e raised to x into e raised to minus t. e raised to x સેપરેટ, ઇન્ટિગ્રેશનમાં એનું કઈ કામ નથી બીકોઝ ઓફ ઇન્ટિગ્રેશન t ને રિસ્પેક્ટમાં થાય છે એટલે. ઓકે, નાઉ ડિફરન્શિએશન. Whenever you apply the differentiation on both the side, keep in mind there is e raised to x which is in terms of x, there is integration which is also in terms of x, so there is a product rule. Always product rule આવશે. So first one as it is into differentiation of second one. Now differentiation of second one you use Leibniz. Now upper limit apply કરો into upper limit નું differentiation minus lower limit તો as it is બધું cancel plus શું કામ plus? There is a product rule. First as it is differentiation of second one plus second one as it is differentiation of first one. And e raised to x to e raised to x. કોઈ ડાઉટ હોય તો પૂછો. Got it? તો ફાઇનલી મને મળશે f dash of x equals to આનું શું થાય? પૂરું 1 1 plus e raised to x into integration 0 થી x e raised to minus t dt. કન્ફર્મ કરો મને. હેલો. ડન. યસ. આપણે ઇન્ટિગ્રેશન કર્યું e raised to minus t નું. ઓકે, ઇન્ટિગ્રેશન નથી કર્યું મેં ઇન્ટિગ્રેશન કર્યું જ નથી. ઇન્ટિગ્રેશન મેં ક્યાં કર્યું? કર્યું જ નથી. મેં જસ્ટ આને ખાલી e raised to x ને બહાર છૂટા પાડ્યા, પછી ડિફરન્શિએશન કર્યું છે. ઇન્ટિગ્રેશન મેં ક્યાંય નથી કર્યું. મારે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન નું ડિફરન્શિએશન જોતું છે. મેં ઇન્ટિગ્રેશન ક્યાંય નથી કર્યું. શું તારો પ્રશ્ન છે? ઇન્ટિગ્રેશન મેં ક્યાંય નથી કર્યું. તારો પ્રશ્ન એ હતો ને કે આનો તો ઇન્ટિગ્રેશન કર્યું તો કોફિશિયન્ટ ડિવાઈડ થાય એવું કઈક હતું. હા, પણ મેં ઇન્ટિગ્રેશન કર્યું જ નથી. તું જો ઓબ્ઝર્વ કર, મેં ક્યાંય પણ ઇન્ટિગ્રેશન નથી કર્યું. કોઈ ડાઉટ હોય તો પૂછો. So whenever this f of x comma t is there anyhow, x ને remove કરો. How? It is up to you. કરવાનું એ ફાઇનલ થઈ ગયું. Now apply Leibniz. પાછું સમજો લીબનિટ્ઝ હું કામ આની પછી અપ્લાય કરવું છે? બીકોઝ ઓફ કે મારે એફ ડેશ જોતો છે. રિક્વાયરમેન્ટ સમજતા જજો. આની પછી શું કામ ડિફરન્શિએશન કરવું છે? ડિફરન્શિએશન જોતું છે એટલે. એમને લીબનિટ્ઝ શું કામ વાપરવો છે? ડિફરન્શિએશન જોતું છે એટલે. એકો એક ના કાઉન્ટર વિચારજો. આવું હતું, આવું થયું, આવું થયું, પછી લીબનિટ્ઝ વાય
ડિફરન્શિએશન જોતું છે એટલે. હજી કોઈ ડાઉટ હોય તો પૂછો આમાં. સર યસ, આપણે ડાયરેક્ટ પેલા સ્ટેપમાંથી આપણે P4 કરી દો. પહેલા જ સ્ટેપમાં P4 કરો તો ચાલે? ચાલે, યુ કેન કરી શકો, નો પ્રોબ્લેમ. મેં એ જ કીધું ને તમને કે વિથ ધ હેલ્પ ઓફ મેથ્સ તમે આને સોલ્વ કરી શકો. એને હું કીધું ખબર, આ ટી ની જગ્યાએ તમે ડાયરેક્ટ P4 વાપરો, નો પ્રોબ્લેમ, થઈ જાય. મારે ટૂંકમાં રિમૂવ કરવો જ છે તો આઈધર યુ યુઝ લાઈક ધીસ ઓર P4, નો પ્રોબ્લેમ. ક્લિયર છે? ઓકે, કોઈ ડાઉટ હોય તો પૂછો. એનો આન્સર આવશે લાઈક ધીસ, જો મેં અંડરલાઈન કરી હતી ને. ક્લિયર? યસ, મારી પાસે આવો ક્વેશ્ચન છે, સમજજો. હવે સંકેત તે જે કીધું ને જો લાગુ પડશે હવે, કેમ કે હવે મારી પાસે એફ ની અંદર એ ફેસિલિટી છે જ નહીં કે દૂર થાય. પ્રૂવ ધેટ વાળો ક્વેશ્ચન છે. હા, આને આવું પ્રૂવ નહીં. એક મિનિટ, એફ ઓફ એક્સ જ ફાઇન્ડ કરવાનો છે. ડન. તો કેમનું કરશું? અહીંથી એક્સ તો કાઢવો છે, એ તો ફાઇનલ છે. P4 વાપરી નાખીએ. P4 એટલે હું? a માઇનસ એક્સ, એક્સ માઇનસ ટી. એફ ઓફ a માઇનસ ટી એટલે કેટલા થાય? ટી. કોઈ ડાઉટ હોય તો કયો મને. P4 માં કોઈ ડાઉટ? મેં શું કર્યું અહીંયા? ટી ને મેં રિપ્લેસ કર્યો એક્સ માઇનસ ટી થી. એક્સ માઇનસ ટી થી. વોટ ઇઝ નેક્સ્ટ સ્ટેપ? મારે રીધમ બોલવા માંડ. નેક્સ્ટ સ્ટેપ શું છે? સર અંદર ગુણાવી દો. અંદર ગુણાવી દો. ઓકે, હાલો ગુણાવી દીધું. પછી આને આમ ગુણાવી છે, એમાંથી તો એક્સ બહાર નીકળશે ને? હા. ઓકે, એફ ઓફ ટી ડીટી માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી એક્સ ટી એફ ઓફ ટી ડીટી equals to e raised to 2x minus 1. Then after શું કરશું હવે? What is next? સર પહેલા પ્રોડક્ટ બીજા કરવું શું કામ પણ ડિફરન્શિએશન? મને ક્યાં ડિફરન્શિએશન પૂછ્યું છે? ઓલી બાજુ f of t dt નું ઇન્ટિગ્રેશન છે, એનું વિકલન થાય તો f of t નહીં મળે છે. કરેક્ટ. તમને સમજાય છે? આવા ક્વેશ્ચન જાતે પૂછો. હું એમ કહું ડિફરન્શિએશન કરો, તમારે તરત ક્વેશ્ચન થવો જોઈએ. શું કામ? કેમ કે દર વખતે કઈ બધું આમ પ્રિસ્ક્રાઇબ કરેલું જ હોય, લખેલું જ હોય, જો આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. તમે એમ કહો હા બરાબર બરાબર. શું કામ? કેમ કે એવું કરશો ને તો જવાબ આવશે. એમ થોડું હોય કે ગોખવાનું થોડું છે. સમજવાની જ વસ્તુ. ખબર કેમ પડે કે આવું થાય? પણ એક વસ્તુ યાદ રાખો ને, જ્યારે જ્યારે ઇન્ટિગ્રેશનમાં વેરિયેબલ લિમિટ આવે ક્લિયર છે, લિબનિટ્સ વાપરવાનો જ. તમને કાંઈ ન ખબર પડે ને તો લિબનિટ વાપરી નાખો, કાંઈક તો થઈ જાય. લોજિક એનું એવું છે કે જો અહીંયા તમે ડિફરન્શિએશન કરશો ને તો આ એક્સ ઉપાડીને અહીંયા આવી જશે એટલે. ડન. ઓકે, તો લિબનિટ્સ વાપરીએ. અહીંયાથી એક મિનિટ. આને છે ને થોડો કલર ફેરવી નાખ્યા આપણે એટલે તમને દેખાય. અને એને લઈ જાઉં છું અહીંયા. બીજાનું મારે કોઈનું કામ નથી. ડન.
હવે હું લીબનિટ્ઝ વાપરું, સમજજો. લીબનિટ્ઝ વાપરવામાં ધ્યાન રાખજો, અહીંયા પ્રોડક્ટ આવશે, અહીંયા પ્રોડક્ટ રૂલ કરવો પડશે. ફર્સ્ટ નું ડિફરન્શિએશન કરું એટલે 0 to x f of t dt. નાઉ ફર્સ્ટ વાળો એઝ ઇટ ઇઝ રાખું અને સેકન્ડ વાળાનું ડિફરન્શિએશન કરું. સેકન્ડ વાળાનું ડિફરન્શિએશન થાય છે f of x માઇનસ આનું ડિફરન્શિએશન કરું. એનું ડિફરન્શિએશન કેટલું થાય? એનું થાય x f of x equals to આનું ડિફરન્શિએશન 2 e raised to 2x minus 1 નું 0 ડન. આ બે ગયા. ઇન્ટિગ્રેશન 0 થી x f of t dt મને મળશે 2 e raised to 2x. મેં એકવાર લીબનિટ્ઝ કર્યો, મારું કામ ન થયું, મને કાંઈ મળ્યું નહીં. હજી એકવાર વિકલન કરશો. શું કામ? સંકલન કાઢવું છે એટલે. અને સંકલન કાઢવું છે તો લીબનિટ્ઝ મને અપર લિમિટ સબસ્ટિટ્યુટ કરો ને તો f of x જ આપશે. તો સાચી. તો હજી એકવાર લીબનિટ્ઝ તો ઈ મને જવાબ આપશે લાઈક ધીસ. સાંભળજો, તમારા એકો એક ક્વેશ્ચનના જવાબ વિચારો, નેક્સ્ટ સ્ટેપ વિચારો. મારે ઇન્ટિગ્રેશન તો કાઢવું છે કેમ કે ઇન્ટિગ્રેશનની અંદર f of x પડ્યું છે. whenever you apply Leibniz અપર લિમિટ ઉપાડીને અહીંયા જાય એટલે f of x બને. વાત તો સાચી. f of x બની ગયું. ઈ બન્યું ઈ ભેગું તો બાજુ વાળા ઉડી ગયું. મને f of x ન મળ્યું કેમ કે મારી પ્રોસેસ કઈ હતી ખબર? આ અહીંયા જાય ને તો f of x મળે કેમ કે મારી ઈ જ ક્વેશ્ચન વાળા પૂછ્યા છે, મને જોતું છે. તો મેં આ અહીંયા અપ્લાય કર્યું તો આવું મળ્યું x f of x. ઈ બાજુ વાળા ઉડી ગયું. કઈ વાંધો નહીં, નેક્સ્ટમાં પાછું છે જ. once again you apply Leibniz, you got your answer. Done? તો Leibniz શું કામ કરવું છે, કેવી રીતે કરવું છે સમજજો. like this 4 e raised to 2x. નેક્સ્ટ સમજો. તમારી સામે ક્વેશ્ચન છે, શું કરવું પડે? એટલી તો જો હવે મને ખબર પડી ગઈ. હવે ઈ મારા આન્સર નથી જોતો કે લીબનિટ્ઝ વાપરવું પડે. ઈ ખબર પડી ગઈ. લિમિટની અંદર સોરી અપર લિમિટમાં વેરિયેબલ લિમિટ છે, 100% લીબનિટ્ઝ આવશે. ક્લિયર છે? આવશે જ. બીજી વસ્તુ ક્લિયર છે કે લીબનિટ્ઝ નહીં જ વાપરી શકાય કેમ કે પ્રોબ્લેમ છે. હવે કન્ફર્મ કરો કે પ્રોબ્લેમ છે અને સિમ્પ્લિફિકેશન કરવું છે મારે. તો હું કરશું જેથી કરીને પ્રોબ્લેમ ઓછા થાય. વિચારવાનું શરૂ રાખો. બહુ મસ્ત લોજિક છે જો સમજાય તો. બે વસ્તુ પાકી છે. લીબનિટ્ઝ કરવાનું જ છે કેમ કે મેં કીધું અપર લિમિટમાં વેરિયેબલ છે, લીબનિટ્ઝ કરવાનું જ છે. બીજી વસ્તુ અંદર x પડ્યો છે, જ્યાં સુધી અંદર x પડ્યો છે લીબનિટ્ઝ નહીં જ થાય. આની વચ્ચે તમારે ગોથા મારવાના છે કે લીબનિટ્ઝ કરવાનો છે પાકું છે પણ લીબનિટ્ઝ નહીં જ વાપરી કે ઈ પાકું છે કેમ કે અંદરથી x જ્યાં સુધી નહીં નીકળે ને ત્યાં સુધી. વિચારવાનું શરૂ રાખો. એક મિનિટ હર્ષિલ. જલ્દી જલ્દી વિચારો. પૂછો હર્ષિલ તને 1 મિનિટ. ફાસ્ટ.
ભુજ સેન્ટર આઈડિયા આવ્યો કઈ? સર યસ. ડી ક્યુબ બરાબર સબસ્ટિટ્યુશન કરી લે શું કામ? બાજુમાં એક ટી સ્ક્વેર આપેલ વિકલન બાજુમાં ઓકે હર્ષિલ તારો આઈડિયા શું હતો? ટી ક્યુબ સબસ્ટિટ્યુટ કરવાનું. એવું કરશો તો શું થાહે જોઈએ. ટી ક્યુબ બરાબર વાય લઈ લો, હાલો યુ લઈ લઈએ, હાલો ને યુ લઈ લેવો તો 3t સ્ક્વેર dt બરાબર du. 3t સ્ક્વેર du. આ 3t સ્ક્વેર dt એને કહેવાય du. ઓકે લિમિટમાં હે x માઇનસ ટી ક્યુબ ને જ લઈ લો આખું. x નું t ને રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરવાનું છે. એમ નહીં પણ x કોન્સ્ટન્ટ છે એવું તને કોણે કીધું? પણ સંકલનમાં એક સાંભળ સંકલનમાં x કોન્સ્ટન્ટ એટલે ઇન્ટિગ્રેશન ની બહાર નીકળી જાય. અહીંયા તું x ને લઈશ તો મારે આનું ડિફરન્શિએશન dx by dt લખવું જ પડશે. હાલશે જ નહીં એની વગર તો અઘરું ને. એમ તો વાંધો નહીં, પાછો પીડ્યો હો તું. હાલો રેડી. હવે શું કરશું? f of x બરાબર x સ્ક્વેર પ્લસ 0 થી એમની લિમિટ પાછી x ની રહે ને એ પાછી ફેરવવી પડશે ને. લિમિટ પાછી કોની છે? t ની છે. અહીંયા 0 અને અહીંયા તમને લાગે છે x ની થઈ જાય, x થઈ જાય. હલો ક્યુબ કરવો પડે ને, કેમ કે u ની લિમિટ લખવીશ મારે તો ક્યુબ કરવો પડશે. ક્યુબ કરશો એટલે ત્યાં થઈ જશે x e રેસ ટુ આનું કહેવાય માઇનસ u ઇન્ટુ f of x minus u du. P4 ડન. f of x બરાબર x સ્ક્વેર પ્લસ ઇન્ટિગ્રેશન 0 થી x e રેસ ટુ માઇનસ u નહીં શું થાય? u માઇનસ x થાય ને, u માઇનસ x થાય કે કઈ ખોટું છે? આઈ થિંક બરાબર છે. બરાબર છે ને? હા x રેસ ટુ 1/3 છે અને મારે u ની વેલ્યુ જોતી હોય તો ક્યુબ કરવો પડે. ક્યુબ કરું 1/9 દેખાડતો. વન બાય એક્સ ક્યુબ છે. ના ના x રેસ ટુ 1/3 પાવર છે. ઓકે ડન. ઇન્ટુ અહીંયા થાય f of u. હવે શું કરશું? હજી પ્રોબ્લેમ તો છે જ તે થોડોક થોડોક. એ બહાર આવી જાય. ઠીક અચળ તરીકે બહાર આવે પછી પાછો વેરિયેબલ બની જાય. હા એમ તો વાંધો નહીં. છે હવે મારી કઈ જરૂર નહીં થઈ જાય તમારીથી. લિબનિટ્સ કરો ડન. હેલો ઓકે ડન કરો ચાલો જલ્દી જલ્દી. નેક્સ્ટ જોઈએ. રક્ષિત શું લખ્યું છે?
વોલિસ ફોર્મ્યુલા કે વાલિસ યુગલા શું કે વાલી કહેવાય ને વાલી જ લખ્યું સાહેબ તમે જોવો ને આટલું ઇંગ્લિશ તો આવડે વાલી જ લખ્યું છે વાલી નું સૂત્ર ઈ થાય ને બીજું તો શું થાય ગુજરાતી વોલિસ થિયરમ વોલિસ ફોર્મ્યુલા સમજીએ વોલિસ ફોર્મ્યુલા ક્યારે યુઝ થાય બોર્ડ ઉપર ઇન્ટિગ્રેશન 0 to π/2 લિમિટ હશે અહીંયા રક્ષિત હવે અહીંયા 0 to π/2 અને સાઇન નો કંઈક પાવર છે ઓર કોસ નો કંઈક પાવર છે ઇક્વલ એટલે લખું છું કેમ કે P4 વાપરશો તો આ બે હરખા જ થાય નો આન્સર 0 થી π/2 માં સાઇન ની કોઈ પણ વેલ્યુ હોય સીધો આન્સર આવે આવું વોલિસભાઈ આપણને કહી ગયા સારું ને આપણે તો ઇન્ટિગ્રેશન કરવું નહીં સીધું ફોર્મ્યુલા થી સીધો આન્સર આવે ડન સમજીએ શું કરશું જોઈ લઈશું પહેલા તો ઓકે પછી સમજીએ ઉપર આવશે n-1 n-3 n-5 ડોટ 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 કરીને છેલ્લે કાં તો 1 રહેશે કાં તો 2 રહેશે જવા દેવાનું અને એની સાથે મલ્ટીપ્લાયમાં આવશે કે મારે થોડીક સ્પેસ કરવી પડશે અપ ટુ 1 ઓર 2 સુધી જશે અને એની સાથે મલ્ટીપ્લાયમાં આવશે કે ડિવાઇડેડ બાય તો પછી હું આને કેન્સલ કરી દઉં ડિવાઇડેડ બાય n n-2 n-3 n-4 અપ ટુ આમાંય છેલ્લે એમ જ ટૂંકમાં નેગેટિવ નો આવવો જોઈએ ધેટ્સ ઇટ કાં તો 0 નો આવવો જોઈએ કાં તો નેગેટિવ નો આવવો જોઈએ ત્યાં સુધી જવા દેવાનું ઇન્ટુ કે કરવાનો સમજીએ કે કેટલો છે કે હશે π/2 કાં તો કે હશે 1 જો n even છે તો π/2 જો n odd છે તો 1 this is your Wallis formula Wallis theorem ફરીવાર સમજો n કોઈ પણ હોય બે વસ્તુ ધ્યાન રાખવાની ઓડ હશે અને ઇવન હશે ઓડ હશે તો ઇન્ટુ 1 તો પછી કાંઈ મલ્ટીપ્લાય નથી કરવાનું ઇવન છે π/2 મલ્ટીપ્લાય કરો ધ્યાન શું રાખવાનું 0 થી π/2 લિમિટ હોવી જરૂરી છે n તો ઉપર n 1 3 5 એવા સબટ્રેક્ટ કરતા જવાના નીચે 0 to 4 ક્યાંથી આવી ગયો કોઈ ધ્યાન નથી દેતા પાછા તમે 2 4 6 અપ ટુ આવું ક્લિયર છે ઉપર બધા ઓડ વાળા સબટ્રેક્ટ થશે નીચે બધા ઇવન વાળા સબટ્રેક્ટ થશે ધ્યાન રાખવાનું 0 નો આવવો જોઈએ નેગેટિવ નો આવવો જોઈએ એની પહેલા સ્ટોપ થઈ જવાનું તો આવું વોલિસ ફોર્મ્યુલા આવશે એકાદું એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને થોડો કોન્ફિડન્સ આવે કેમ સોલ્વ કરવાનું ઇન્ટિગ્રેશન 0 થી π/2 સાઇન ની પાવર હું લઈ લઉં 6x dx હવે તમે સમજો ઇન્ટિગ્રેશન sin⁻6x sin⁻6 નું ઇન્ટિગ્રેશન ક્યારે થાય કેમ કે એમાં તમે P4 વાપરશો તો મને નથી લાગતું કે સાઇન ની 6 તો ખાલી કોસ ની 6 બને બાકી કાંઈ ન થાય અને બેને એડ કરો તો સાઇન ની 6 પ્લસ કોસ ની 6 એટલે કેટલું થાય
1 માઇનસ 3 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર, પછી 4 મલ્ટીપ્લાય કરવાનો, ડિવાઈડ કરવાનો, પછી ફેક્ટર, પછી પ્રોડક્ટ લેસ, પાવર લેસ, ઘણું બધું લેન્ધી થાય. એની કરતા બેટર છે કે 0 થી π/2 લિમિટ છે. વોલ ઇઝ ડન. ધેટ્સ ઇટ. સમજતા જજો. ઉપર એક એક ઓછા કરતા જાઓ. 6 માંથી એક ઓછો કરો 5, 5 માંથી હજી 2 ઓછા કરો 3, 3 માંથી હજી એક ઓછો કરો 1, 1 માંથી હજી 2 ઓછા કરો, માઇનસ આવી જાય, નો હાલે. ડન. ડિવાઇડેડ બાય 6, 4, 2, 2 માંથી હજી 2 ઓછા કરો 0, 0 નો લેવાય, માઇનસ નો લેવાય. ઇવન છે π/2. ઉપર વાળાનો ઉપર વહીવટ કરો, નીચે વાળાનો નીચે વહીવટ કરો. ફાઇનલ આન્સર ઇઝ 3 ને 5 15, 15 π/6 ને 4 24, 24 ને 2 48, 48 ને 2 96, 15 π/96. This is my final answer. Done? ઇવન છે તો આવું છે. જલ્દી જલ્દી મને ઓડ કેલ્ક્યુલેટ કરીને આપો તો. ફાસ્ટ. સિક્સટીન બાય 16 કેવી રીતે આવશે સમજીએ. 6, 4, 2 પછી પૂરું. ઓકે. ડિવાઇડેડ બાય 7, 5, 3, 1. ડન. ઉપર આવશે 24 ને 48, નીચે આવશે 35 ને 105. શું કરે રક્ષિત તું? કયો કટ થઈ જાય? ઠીક. આ ઉડાડ્યો તે. ઓકે ઓકે ઓકે. ઉડાડ્યો. વાત તો સાચી તારી. તો અહીંયા કેટલો થાય? 2. તો 3 ઉડાડી દે. અહીંયા વધશે 16. 16 બાય આમાંથી 3 ઉડાડ તો કેટલા થાય? આ 5 તો 35. ડન. હાલો. 16/35. આવું જ બોલ્યો તો તું? ઓકે. હાલો તો વાંધો નહીં. ડન. થાય એવું હર્ષિત ક્યારેક. ઓકે. આ તો સિમ્પલ પાવર થયો ને. સાઇન ને કોસ ના ઇન્ડિવિજ્યુઅલ હતા. હવે બેયનો કમ્બાઈન હોય તો કેમ થાય એ સમજી લઈએ. ઇન્ટિગ્રેશન 0 થી π/2 સાઇન નો પાવર n અને કોસ નો પાવર m અને એમાં પણ પ્રોડક્ટ હોય તો પણ વોલિસ થિયરમમાં રૂલ છે. એઝ ઇટ ઇઝ કોપી પેસ્ટ રૂલ ચાલશે. સમજીએ. ઉપર પેલા સાઇન નો વહીવટ કરો. જવા દેવાનું જ્યાં સુધી નોન નેગેટિવ આવે ને ત્યાં સુધી. 0 નો આવવો જોવે અને નેગેટિવ નો આવવો જોવે. ટૂંકમાં પોઝિટિવ રાખવાના. ડન. હવે વાત કરીએ એમ ની. એમ માં ઈ જ કરો. એમાંય જવા દો. છેલ્લે મલ્ટીપ્લાયમાં કે આવશે. ડિવાઇડેડ બાય. હવે એડિશન કરો. એમાં ઈ જ લોજિક વાપરો કે જ્યાં સુધી નોન નેગેટિવ અને 0 નો આવે.
ટૂંકમાં માઇનસ નો આવવો જોઈએ, 0 નો આવવો જોઈએ. ધેટ્સ ઇટ. પાછી મલ્ટીપ્લાયમાં કે છે, કે ની એક જ કન્ડિશન, MNN both are even. તો π/2. અહીં લખી નાખું અધરવાઇઝ. હવે અધરવાઇઝ ડેન્જર છે પાછો. સમજાવો મને, વોટ ડુ મીન અધરવાઇઝ? યુગલા બોલ તો શું થાય અધરવાઇઝ એટલે? એટલે એક ઓડ હશે, એક ઇવન હશે, કાં તો બે ઓડ હોય. વાત સાચી. તો જ 1. પણ ટૂંકમાં એવું યાદ રાખો ને, બે ઇવન તો π/2. આને કહેવાય બાકીનામાં 1. તમને સમજાય જાય બાકીનામ કોણ આવે. બે ઇવન નથી, ઇટ ઇઝ નોન એઝ બાકીના. ઓકે, જલ્દી જલ્દી. ઇન્ટિગ્રેશન 0 થી π/2 sin cube x cos raised to 4x dx. આ કયો કેસ કહેવાય? અધરવાઇઝ વાળો? હલો, ડન. સૌથી પહેલા ઉપર કરવાનું 3 - 1. 3 - 1 કેટલા થાય? 2. 2 - 2 કરવા જાઓ 0, એટલે અટકી જવાનું. ઇન્ટુ 4 - 1 3 1 ડિવાઇડેડ બાય 7 5 3 1 અને અધરવાઇઝ છે એટલે કેન્સલ. 2/35. કન્ફર્મ કરો. તેમ જોવો તો ખરા. વિધિના 5-10 સેકન્ડ ક્વેશ્ચનના સુરસુરિયા કરી નાખીએ છીએ આપણે. આવા રૂલ બધાએ આપી દીધા હોત તો ઇન્ટિગ્રેશન કરવું જ ન પડે. શું કેવું એલા? હે? પણ એમ ન હોય ને, બધાનું હાલવું જોવે કે નહીં? ઇન્ટિગ્રેશન હાવ આવડવા મળે તો તમે ઓલું કરવાય નહીં ને ક્યારેય. એક ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલા યાદ ન રાખો એટલે પછી બધાના ફોર્મ્યુલા ન હોય. ટૂંકમાં તમને શું લાગે તમને યાદ રહે એમ? હે? હલો, સુરત વાળા બેન ના પાડે નહીં. યાદ રાખો તો બીજું તો શું હવે? કેમ થાહે? ભુજ વાળા ના જ નથી પાડતા કોઈ દી. યાદ રહે પાક્કું? વાત છે. આપણે એકાદા કોકને પૂછી લઈએ તો હાલો ને. મને કેમ ખબર પડે? સમજાઈ ગયું. બોલો તો. પૂજ વાળા ઓલા પાછળ બેન છે ને એને આપીએ આપણે મોકો. બોલે હાલો, બોલો જલ્દી. 6 - 1 એટલે હું કરું કે તું કહેશો 5 એમ? ઓકે, ઇન્ટુ 3 ઇન્ટુ ઓકે, કન્ટિન્યુ. 3 વાત છે. π/2 એને યાદ આવી ગયું. વાહ, સરસ. ડિવાઇડેડ બાય 8 ડન. હાલો રેડી. હવે કઈ ઉડતું હોય તો ઉડાડીએ. હા, ઉડે છે સાહેબ. આ અહીંયા આ ગયું, આ અહીંયા આ ગયું. ડન. હવે કઈ નહીં ઉડે. ડન. તો ન્યુમરેટરમાં આવશે 3 પાઈ અને ડિનોમિનેટરમાં 2 ના પાવર ગણી નાખીએ ને. 1 4 5
6 7 8 9 2 ની 9 પાવર એટલે 512 એટલે ગણવું સારું પડે સમજાણું ને આવું થોડુંક થોડુંક મગજ ક્યારેક વાપરતું રહેવાનું દર વખતે તે મલ્ટીપ્લાય કર્યા કરો તો ક્યારેક પ્રોબ્લેમ આવે બેટર છે 2 ના પાવર કાઉન્ટ કરો 2 to 9 512 ડન 3 pi by 5 1 2 this is your final answer કોઈ ડાઉટ હોય તો પૂછો ધંધે લાગશું હો ખાલી ને ખાલી મેં પાવર કાઢી નાખ્યો ને ધંધે લાગશું કેમ કે વિચારો તમે પ્રોડક્ટલેસ પાવરલેસ માં કેટલું બળ કરવું પડશે ત્યારે ભેગું થાય એની કરતા લિમિટ પૂછે ને બહુ સારું લીબનિટ્ઝ ભાઈએ બહુ સારી ફેસિલિટી પ્રોવાઈડ કરી છે તો આપણે એને થેન્ક યુ કહેવાને બદલે એને એમ કે આવું ફોર્મ્યુલા આપીને જા કે યાદ રાખવું પડે સાચું કહેજો આઈન્સ્ટાઈન બિચારો થાકી ગયો હોય છે સાંભળે છે ને એવું આઈન્સ્ટાઈન પછી ઓલા તમારા ફેવરિટ ફિઝિક્સ વાળા ન્યૂટન તમને એક નવાઈની વાત તો મેં કીધી નહીં હમણાં ઓલું આપણે લીબનિટ્ઝ ન ભણ્યા એનું આખું નામ શું છે ખબર ન્યૂટન લીબનિટ્ઝ થિયરમ મેં ન્યૂટન એટલે જ ન આપ્યો તમને એમ થાય કે આ ક્યાં અહીંયા પહોંચી ગયો એકચ્યુઅલ આખું બેયનું કોમ્બિનેશન કરીને એને કરેલું છે તો આખું રૂલ છે ન્યૂટન લીબનિટ્ઝ થિયરમ પણ પછી મેં જવા દીધું મેં કીધું બિચારા ન્યૂટનને ક્યાં હેરાન કરવો તમે સંભળાવો જ તે એને ન્યૂટન અહીંયા આવી ગયો પણ એમાં એવું હોય એને ફિઝિક્સ આવડતું હોય ને એને મેથ્સ આવડતું જ હોય તમારી વાત નથી ઓકે ચેક કરો એકવાર એને છે ને ઓલું અહીંયા π/2 સેપરેટ કર્યું ને અલગ કેસ હોય તો એને 1 સેપરેટ કર્યું મેં એવું ન કર્યું મેં બે માં હરખું હતું ને તો એક હારે લખી નાખ્યું ઇન્ટુ કે કર્યા ખાલી કે જ યાદ રાખવાનો બરાબર છે ડન ઓકે પછી એન ને એમ બે ના પાવર અલગ અલગ ફેરવી નાખો શું ફેર પડે p4 જ છે ડન પોઝિટિવ ઇન્ટીજર હોવો જોઈએ અને આમ છે ને આમ છે આપણે પૂછ્યો ઈ જ તાનો જવાબ હમણાં આવી ગયો તો શું હતો 3π/512 3π/5 હાલે લે આપણને આવડે છે વાહ ભૂલ થાય ક્યારેક તો ન થાય હિંમતનગર વાળા કેમ છું ભૂલ થાય છે ને ઠીક સાચો આવ્યો ઓકે તો વાંધો નહીં લિમિટ π/4 છે એમ થોડું અહીંયા π/2 છે અહીંયા π/4 ના રે પોલીસ આપણને મારશે π/4 હશે તો મને નથી આવડતું પૂછતા નહીં હોય એનું શોર્ટકટ ગણવું જ પડશે કેમ કે 0 થી π/2 સિવાયની લિમિટ છે એ કામની નથી નાઉ ઇન્ટિગ્રેશન બાય રિડક્શન ફોર્મ્યુલા રિડક્શન ફોર્મ્યુલામાં તમારે એક જ મગજ યાદ રાખવાનું in ને in-1 માં ફેરવો in-2 માં ફેરવો in-3 માં ફેરવો અને આ બધાનું કોમન રિલેશન this is known as reduction formula કોઈક મને એવું પૂછે કે what do you mean reduction formula તો મારો સિમ્પલ આન્સર હોવો જોઈએ in નું in-1 or in-2 or in નું in-3 સાથેનું સિમ્પલ રિલેશન it is known as reduction formula મતલબ તમારે એવી ટ્રાય કરવાની in ને in-1 માં કન્વર્ટ કરો અધરવાઇઝ in ને in-2 માં કન્વર્ટ કરો 10 નું ઓલું ફોર્મ્યુલા મેં તમને યાદ કરાવવાનું કીધું હતું યાદ આવ્યું કઈ 10i ટૂંકમાં આવું હતું ને આપણે એક જોયું હતું પછી મેં તમને એવું કીધું હતું કે ફાઇન્ડ કરો તો આવું શું થાય પછી in ને in-2 નું રિલેશન મેળવ્યું હતું આવું થોડુંક કંઈક યાદ આવે છે
યુગલો દાંત કાઢે એટલે સમજાઈ ગયું કે યાદ નથી આવતું. નથી ને યાદ? ના પાડો. રક્ષિત દાંત કાઢે છે નહીં આવું કઈ યાદ તને? છે થોડુંક યાદ છે. સુરત વાળા ઓલો ભાઈ શું કરે? યાદ આવ્યું કઈ? હેત ક્યાં ગયો? હેત દેખાતો નથી. ઠીક છે, ઓકે, રેડી, ડન. તો ક્વેશ્ચન મારે હવે સમજવો છે ને આવા ટાઈપના ક્વેશ્ચન પ્રૂવ કરવા છે. સમજીએ, ધ્યાન અહીંયા રાખજો. શું કરશું કે કામ થાય? લેટ્સ સી. મને એવું કહે છે કે ડિટરમાઇન અ પોઝિટિવ ઇન્ટીજર n સચ ધેટ આનું આવું થાય. લેટ્સ સી. સૌથી પહેલા મારી પાસે એક વસ્તુ મને દેખાય છે કે પોલિનોમિયલ છે અને સાઇન છે, મતલબ ટ્રીગો છે. તો યુ સિવાય મને અમથું કઈ યાદ નથી આવતું, કેમ કે આવા ટાઈપના જે ક્વેશ્ચન હોય, એકમાં એલ્જિબ્રા હોય ને એકમાં ટ્રીગો હોય, તો સિમ્પલ વસ્તુ છે. શું યાદ આવવું જોઈએ? યુવી. ડન. તો ફર્સ્ટ વન એઝ ઇટ ઇઝ રાખું. સેકન્ડ વાળાનું ઇન્ટિગ્રેશન કરું. સેકન્ડ વાળાનું ઇન્ટિગ્રેશન થાય માઇનસ કોસ. એમાં લિમિટ મૂકી દો. માઇનસ ઇન્ટિગ્રેશન 0 to π/2. આનું ડિફરન્શિએશન n x⁻n-1 ઇન્ટુ સાઇન નું માઇનસ કોસ. અને ફાઇનલ આન્સર છે 3/4 π² -8. અપર લિમિટ સબસ્ટિટ્યુટ કરો. cos π/2 0 એટલે 0, માઇનસ 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 પ્લસ 0 સબસ્ટિટ્યુટ કરો. 0 સબસ્ટિટ્યુટ કરો એટલે E0, એટલે પહેલું તો વહી ગયું. સેકન્ડની વાત કરીએ તો 0 થી π/2 n અને આવું કંઈક છે, મતલબ આને આવું કહેવામાં આવ્યું. હવે એ પાછું સમજીએ કે n તો બહાર નીકળી જશે. ઇન્ટિગ્રેશન 0 થી π/2 x⁻n-1 cos x dx. શું કરશું હજી? વન્સ અગેન યુવી. બીજી ચોઈસ જ નથી ને આપણી પાસે. તમે જોવો ને, અહીંયા x છે ને અહીંયા આ છે. મારો ટાર્ગેટ છે કે in ને in-1 2 3 માં ફેરવવું. ઓકે, ઓરિજિનલ હતું. આને હું પાછો યુવી વાપરું. હવે હું પાછો યુવી વાપરીશ એટલે n x⁻n-1 સાઇન નું કોસ નું ઇન્ટિગ્રેશન સાઇન. પાછું માઇનસ n, બોલો પાવર આગળ આવશે. ઇન્ટિગ્રેશન 0 થી π/2, એક પાવર પાછો ઘટશે. અને આને શું કહેવાશે? આને શું કહેવાય? સાઇન. કોઈ ડાઉટ હોય તો પૂછો. આટલા સુધી મેં કર્યું, એમાં કોઈ ડાઉટ હોય તો પૂછો મને. એકવાર શાંતિથી થોડોક ટાઈમ લઈને વિચારો શું થાય છે. મેં જે પ્રોસેસ કરી છે એમાં કોઈ ડાઉટ હોય તો મેં શું કર્યું તમને પાછું સમજાવું. આ n રાખ્યો, ફર્સ્ટ વાળું એઝ ઇટ ઇઝ રાખ્યું, કોસ નું ઇન્ટિગ્રેશન કર્યું, સાઇન.
પછી એમાં લિમિટ અપ્લાય કરીશ. માઇનસ n હતો જ તે પાવર આગળ આવશે એટલે n n-1 0 થી π/2 પહેલાનું ડિફરન્શિએશન એટલે x⁻n-2 બીજાનું ઇન્ટિગ્રેશન એટલે sin અને dx. અહીંયા સુધી હું પહોંચ્યો. ક્લિયર છે આટલું? ડન. ઓકે. હવે આ જ સ્ટેપને મારે સાચવવું છે એટલે બાકીનાને હું સાઈડમાં રાખું થોડીક વાર અને બાકીના સ્ટેપને પણ હું કટ કરી દઉં કેમ કે એની મારે જરૂરિયાત નથી એટલે. અને આ સ્ટેપને હું કલર ફેરવી નાખું યલો અને અહીંયા રાખી દઉં. ડન. હવે હું આમાં લિમિટ અપ્લાય કરું, અપર લિમિટ અપ્લાય કરું એટલે અહીંયા આવશે n ઇન્ટુ π/2 રેસ ટુ n-1 ઇન્ટુ sin π/2 1 માઇનસ n-1. મને કન્ફર્મ કરીને કોઈ કહેશે આને શું કહેવાય? in-2. in-2 અને ઓરિજિનલ વાળું તો in હતું જ. So this is your reduction formula because in નું in-2 માં રિલેશન મળી ગયું મને. તો આ મારું રિડક્શન ફોર્મ્યુલા થઈ ગયું. મારે રિડક્શન ફોર્મ્યુલાનું કામ નહોતું, મારે n નું કામ હતું સાહેબ. ઓકે, હવે પાછા એની ઉપર આવીએ. મને એ કન્ફર્મ કરીને કહો કે લેફ્ટ હેન્ડ સાઈડ 3/4 અને પાઈ નો સ્ક્વેર છે. એવું હું શું કરીશ કે પાઈ નો સ્ક્વેર થાય n બરાબર 3 લેશે. શું કામ? 3 - 1 = 2 π/2². ઓકે, લોજિક તો બરાબર છે એનું. વધારે હું કંઈક લઈશ તો પ્રોબ્લેમ આવશે કેમ કે પાઈ સ્ક્વેર જનરેટ નહીં થાય ને, કંઈક બીજું જનરેટ થશે કેમ કે અહીંયા પાઈ અહીંયા છે જ તે જુઓ. એટલે હું ટ્રાય કરું કે n બરાબર 3 લઈ લઉં અને n બરાબર 3 લેશું તો જ પાઈ સ્ક્વેર જનરેટ થશે. ડન. તો 3 ઇન્ટુ π/2 રેસ ટુ 2 માઇનસ 3 2 અને i1. હવે મારે ઈ પણ પ્રૂવ કરી દેવું પડશે ને કે આનું સિમ્પ્લિફિકેશન 3/4 π² - 8 છે ને, પાછું ખાલી પાઈ સ્ક્વેર આવે છે એટલે હું n બરાબર 3 લઈ લઉં. ઇટ ઇઝ નોટ ઇનફ. મારે ઈ પણ કેલ્ક્યુલેશન કરીને કહેવું પડશે કે આનું આ જ થાય. લેટ્સ સી. 3π²/4 માઇનસ 6 i1 કેટલો થાય? ઇન્ટિગ્રેશન 0 થી π/2 sin x dx. sin નું ઇન્ટિગ્રેશન થાય માઇનસ cos 0 થી π/2 it is 1. હા, x sin x x⁻1 x sin x. ઓકે, માય મિસ્ટેક. x sin x તો ફટાફટ યુવી આપો. x ઇન્ટુ સાઇન નું cos માઇનસ cos 0 થી π/2 આનું 1 અને સાઇન નું cos નહીં માઇનસ cos અને માઇનસ માઇનસ પ્લસ ઇન્ટિગ્રેશન 0 થી π/2 cos નું સાઇન એટલે સાઇન. તોય 1 જ આવે, તોય 1 આવશે. હાલો, કન્ફર્મ કરો એકવાર એને. કેમ કે π/2 મૂકશું 0 0 મૂકશું 0 π/2 મૂકશું 1 0 મૂકશું 0. ફાઇનલ આન્સર ઇઝ 1. સો ફાઇનલ આન્સર ઇઝ 1. હવે કોમન કરો, 3 ને કોમન કરો. 3 કોમન. યસ,
પાઈ સ્ક્વેર બાય 4 માઇનસ 2 પાઈ સ્ક્વેર બાય 4 માઇનસ 2 2 નહીં, એક મિનિટ, 3 ને મેં કોમન કર્યા, હા 4 ને કોમન કર્યા કેમ કે 3 બાય 4 છે, હા તો 4 ને કોમન કરી નાખો તો અહીંયા 8 વધશે, અહીંથી નીકળી જશે ને 3 બાય 4 થઈ જાય, ડન, પ્રૂવ થઈ ગયું. ધેટ મીન્સ કે n3 આવી ગયો વિચ ઇઝ ફિક્સ. પહેલા તો આ રિડક્શન ફોર્મ્યુલા સમજાવવું જોવે અને સાથે સાથે આવું કંઈક નોલેજ હોવું જોવે. આ રિડક્શન ફોર્મ્યુલા આવ્યું, આની હેલ્પથી મને કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે. સાંભળજો, આવામાં મને એમ પૂછે કે I50 નો જવાબ માનો કે 30 છે તો I48 પણ પૂછી શકે અને I52 પણ પૂછી શકે. તમને એ સમજાવવું જોવે કે બે ના ડિફરન્સમાં પૂછી શકે. અને મારે થોડુંક ટ્વિસ્ટ વધારે કરવું હોય તો હું આવું કરી શકું. એક્સ્ટ્રા ક્વેશ્ચન ત્યાં મોડ્યુલમાં તે બાજુમાં લખી નાખો. પહેલો એક્સ્ટ્રા ક્વેશ્ચન કે ઇફ I50 બરાબર 30 then find I48 and I52. સેકન્ડ વેરાયટી હું આવી પૂછી શકું. ઇફ I30 equals to let us consider 10, then જરૂરી નથી કે બે ના ગેપ વાળું જ પૂછું. find I26. તમારે પ્રોસેસ સમજવાની, 30 ઉપરથી 28 મેળવવાનું ને 28 ઉપરથી 26 મેળવવાનું with the help of ઓલું પાછળ વાળું રિડક્શન ફોર્મ્યુલા. કોઈ ડાઉટ હોય તો પૂછો આમાં. ક્લિયર છે? ડન. ઓકે, નેક્સ્ટ ની અંદર તમારે આ સેમ પ્રોસેસ છે, જાતે એકવાર સોલ્વ કરો થઈ જશે. આમાં પણ ઈ જ, આ નથી કરવાનો, આ કેન્સલ કરી દેજો, આ નથી, આમાં ફેક્ટોરિયલ વાળું નહીં છે, આ એક 45 વાળો નથી કરવાનો. દેન આફ્ટર આ જે પ્રોપર્ટી વાળું છે એ નેક્સ્ટમાં ડિસ્કસ કરશું અને નેક્સ્ટમાં થોડાક PYQ ડિસ્કસ કરશું. ક્લિયર? ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ.